હાલો નમસ્કાર ખેડૂત મિત્રો। આજે આપણે તારીખ છે 9 મે અને માવઠા પછીનો દિવસ। આપ જોઈ શકો છો અમે G20 વાવવાનું ચાલુ કર્યું છે 20 નંબર। માવઠાથી જમીન પલળી ગઈ હતી સંપૂર્ણ અને વાવેતર કરવાનું ચાલુ કર્યું છે અને 24 ઇંચની જાળી રાખી છે। એટલે અમારા ઈશા કાકા છે તેમનો આ ઓટો છે। આપણે એમને પૂછીએ કે કેવી રીતે આમાં ઓટો સેટ કર્યો છે અને વીઘે કેટલું બિયારણ જાય અને કેવું ઉગવામાં રહે અને જાળીમાં કેટલું અંતર રહે છે અને હાથી કેવી રીતે હાલે। હાલો આપણે એમને હવે પૂછીએ। હાલો મિત્રો આપણે હવે ઈશા કાકાને પૂછીએ। આ એમનો ઓટો છે સૌરાજમાં અને આપણે કાયમથી 2 વર્ષથી એમની પાસે વવરાવી છે અને ઉગે પણ સારું છે। એમની પાસે 2 ઓટા છે, નાનો અને મોટો। આ નાનો ઓટો છે, સાદો, આમાં પાળા ન થાય, એમનામ વાવવું હોય તો જાહેર અને મગફળી પણ વવાય। હાલો નમસ્કાર ઈશા કાકા। જય જવાન જય કિસાન। હા, હવે આપણે આ અત્યારે તમે મગફળીનું વાવેતર કરો છો મારા ઓલામાં, આ કેટલા ઇંચની જાળી થાય છે? 24 ની। એ કેવી રીતે આમ બતાવો તો, આમાં 24 ઇંચની આંગળી અડાડીને બતાવો તો। એક આવડવા હા અને એક આ દાંડો। હા, વાયલા 4 દાંડવા ચાલુ છે એટલે 24 ઇંચની ગીરી છે। બરાબર। આ એક આવડું, આ એક આવડવા, હા એક આ, હા એક આવડવા હા, અને એક આ। એ 24 ઇંચ થઈ જાય। 24 ઇંચનું અંતર રાખ્યું છે। હા 24 ઇંચનું અંતર રાખ્યું। હા 24 ઇંચ અને આપણે આમાં બિયારણ વીઘે કેટલું જાય છે? 20 થી 21 કિલો। 20 થી 21 કિલો બિયારણ જાય। 21 કિલો બિયાણું નાખ્યું છે। હા, અને ઉગાવ કેવો રહે આમાં? ઉગાવ સારો રહે છે। તમે 3-4 વર્ષથી એવી રીતે વાવો છો ને? 3-4 વર્ષ નહીં, આમ તો 10 વર્ષ જેવું થઈ ગયું। તેદીનો ટ્રેક્ટરને ઓલું ખરું આમ ઓટાનું હા ટ્રેક્ટર અનુભવ આવી રીતે વાવેતર વાવો છો ને કાયમ? આવી રીતે હોતન વાવી। આ 24 ની ગાળી અમે 20 નંબર વાવી હી, હા બરાબર ને? હા 20 નંબર વાવી। અને ઉગાવ પણ સારો રહે। આપણે જ્યારે ઉગશે ત્યારે હું પણ વિડીયો બતાવીશ અને છેલ્લે આપણે દિવાળીએ કાઢશું ને ત્યાં સુધી વિડીયો બતાવીશ। જય જવાન જય કિસાન। અને હવે આપણે થોડુંક સ્લો મોશન કરશું। તમે જો હવે હું વોઇસ નાખું સ્લો મોશન કરી કે ઓટો કેવો સરસ મજાનો ચાલે છે। જે મિનિમમ દાણો છે ને મગફળીનો એ 5 થી 6 ઇંચ ઊંડો નાખી દે છે, કારણ કે આપણે વરસાદના માવઠા થયું અને એના પાણી આપણે વાવવાની, એટલે થોડોક દાણો મગફળીનો ઊંડો જ નાખવાનો। અને ચક્કર જુઓ તમે, એક ચક્કરમાં 2 થી 3 દાણા, 2 દાણા નાખે છે અને આપણે ચક્કર ફૂલ મૂકેલા છે ઓટામાં। 2-3 દાણા તો નાખે જ છે રનિંગ કન્ટેન્ટ। એટલે આટલું દાણો ઉપાડતું હોય ચક્કર એટલે વીઘે 20 કિલો બિયારણ વહી જાય મગફળીનું, નાનું હોય કે મોટું હોય। જુઓ તમે પાછળ જોઈ જુઓ, અને પાછળ આપણે લોખંડનું સમાર્યું લગાડી દીધું છે, જમીનને સપાટ કરી દે છે, દાણાને સંપૂર્ણ દાટી દઈને જરાક દબાવી દે। હવે આ આપણે પટ માર્યો હતો, પટ મારી દવા બીમાં નાખીને 20 કિલો થેલી તોડી અને એમાં ફૂગનાશક આપણે આગળના વિડીયોમાં આપણે કીધેલું છે કયું કયું વાપર્યું હતું, કે આ સલાખાની અંદર નાખી દેવાનું, એક છેડેથી હલાવવાનું, બીજા છેડેથી હલાવવાનું। એટલે આવી રીતે 2-4 વખત કરો દવા ફૂગનાશક ભળી જાય। દાંડોમાં બી પડી સ્લો મોશન બતાવું પડે ને, રનિંગ પડ્યા જ રાખે એકદમ સુપર કામકાજ છે। આ ઉગશે એવું વિડીયો પછી બતાવીશ, તમે જોજો કેવું કામકાજ છે। જો ચક્કર પણ એકદમ કેટલું સુપર ફાસ્ટ ચાલે છે। અત્યારે ઝેપું નથી, આપણે જમીનની ખેડ સારી કરી છે, એક બાજુ છાણ્યું આવે પાછું ટ્રેક્ટર વાળી અને આગળ જે છે ને છાણિયાના લીટા ઉપર રાખવાનું, એટલે પાછી બીજા સાયને 24ની જાળી થઈ જાય। આ બાજુ વળે એટલે ઉપાડી લેવાનું, વાળે પછી પહેલી બાજુ ઉઘાડી મૂકવાનું સાદા ઓટામાં। જો તમે જોઈ શકો છો, હજી ટ્રેક્ટર વળી ગયું।
ચડાવે એટલે ઓલું ઊંચું ફેરવી દેવાનું, આવવા પાછું મૂકી દેવાનું આટો વગેરે. જો આ ફેણિયાનું લીટું થાય. કરી દે બાંધો. મોસમમાં એક મણ છે. મોસમમાં એક મણ હોય કે મણ જ્યાં આમ ખાય ત્યાં આટલા ખાય. તો હું આખો નવડો નવડો